મમ્મી તો નીચે હું રાડ્યું નાખે છો, ઉપર આવ, મારે તારું કામ છે. હું છે શિવેન, તું હું મને બોલાવે? નીચે મારે કામ હતું, એ બધું કામ મૂકીને હું આવી. તારે હું કામ છે એમ કે? મમ્મી તો હું નીચે બા ઉપર રાડ્યું નાખતી હતી, હું કહેતી હતી કેતો મેં તને કેટલી વાર ના પાડી છે કે બા ઉપર રાડ્યું નો નાખવી, તારે તને કેટલી વાર સમજાવવું પડે. અને નીચે હું પૈસા તું બાપા પૈસા માંગતી, મેં સેજ પૈસા એવું કઈ ખાંભળું ખરી મેં. હું બા દાદાને હું કહેતી હતી એમ? અરે બા દાદા પાસે હું પૈસા માંગતી હતી. અહીંયા કેટલા વખતથી રહે છે, 1 રૂપિયો દેતા નથી. કેટલો ખર્ચો થાય છે, આપણો ખર્ચો, તારો ખર્ચો, પછી બા દાદાને રહેવા ખાવા પીવાનો બધો ખર્ચો, આ ઘરનું ભાડું, કેટલો ખર્ચો થાય. ઉપરાંત એની દવાનો ખર્ચો, કમાવા વાળા 2 અને ખાવા વાળા કેટલા છે, કેટલો ખર્ચો થાય. પણ એને એમ નહીં કે થોડા કઈ પૈસા આપણે આપીએ. મમ્મી તું કઈ માંગતી હતી પૈસા કે ભાડું? ભાડું એટલે હું કેતો મને? હા, ખર્ચો ને ભાડું માંગતી હતી હું. ભાડું એટલે કે અહીંયા રે અને આપણે જે આ ઘર રાખ્યું છે ને, આ ઘર ભાડે છે. આ ભાડે એટલે કે આપણે આ ઘરના માલિક નથી, આપણે ખાલી અહીંયા રહીએ છીએ. તો જે માલિક છે ને એ આપણને અહીં રહેવાના પૈસા માંગે છે, તો આપણે એને પૈસા દેવા પડે કે નહીં? તો કેટલું અત્યારે 25,000 રૂપિયા ભાડું છે ઘરનું. તો એમ થોડા કઈ પૈસા આપણને મદદ કરે તો આપણે ભાડું ભરી શકીએ કે નહીં? એટલે હું એની પાસે ખાલી ભાડું માંગતી હતી. તું બાપા એ ઘરનું ભાડું માંગતી હતી? કાં તો એમ કે ભાડું આપે, નહીતર થોડો ઘણો રહેવાનો ખાવાનો અહીંયા ખર્ચો આપે. કારણ કે કેટલો ખર્ચો થાય છે, 1 જણા ઉપર બધી જવાબદારી આવી જાય. અરે તું બાપા રહેવાનો અને ઘરનો ભાડું અને ખર્ચો માંગતી હતી? મમ્મી તને કાઈ ખબર પડે? જે ઘરમાં તું લગ્ન કરીને આવી, તને જે ઘરમાં રાખે છે, જે ઘરમાં તું આટલા વર્ષોથી રહે છો, જે ઘરમાં તને અત્યાર સુધી એક આંસુડો ન પડવા દીધો પપ્પાએ, દાદા અને બાએ, એને તો એની પાસે તું ઘરનો ખર્ચો અને ભાડું માંગે છો. મમ્મી તને કાઈ શરમ આવે છે? ભલે તારા માતા પિતા ન હોય પણ પપ્પાના માતા પિતા છે ને, તારા તો માતા પિતા જેવા જ છે. એટલે તું એની પાસે ઘરનો અને ભાડું ખર્ચો માંગે છો? ઈ તને દીકરીની જેમ રાખે છે, તું જે કે કરે છે, તોય ત્યાં હું કરેશ? તું જે કે ને ઈ ત્યાં ઘરમાં થાય છે, તું કર ને ઈ થાય છે. અને ઘર, અને તું તો ઘરની લક્ષ્મી છો, અને કોઈ બી પોતાની ઘરની લક્ષ્મી એના માતા પિતા પાસે ઘરનું ભાડું અને ખર્ચો માંગે? આ વાત તો સાચી છે. માતા પિતા પાસે આપણે ખર્ચો ને પૈસા માંગીએ છીએ, એ તો ખોટું કહેવાય. પણ શું કરવું? તો મને એવું લાગે છે કે તારી પાસે એક સવાલ પૂછવો જ પડશે મારે. હું પૂછી લઉં? શું સવાલ છે? પૂછ ને, એમાં શું થઈ ગયું? તો મમ્મી મારા મહિનાનો ખર્ચો કેટલો હશે? તું બા દાદા પાસે રહેવાનો, ખાવાનો અને ભાડું અને ખર્ચો માંગે છો તો મારે હવે તું મને તે રાખે જ છો ને, તો મારે હું તને ભાડું અને ખર્ચો ને બધું નહીં દેવાનું? એટલે પૂછું છું કે મારો ખર્ચો ને બધું શું છે અને કેટલું છે. તું હું કે છો?